ઠાકરસિંહ રબારી દરેક સમાજની દીકરી માટે ચૌતલીઓ ભાઈ બનીને મદદ કરશે અને ઓળનો રબારી દેવા માજેવ કરીને નામ ઈ મારી છોડીને ઉપાડી ગયો છે મારી છોડીને ઘરે ઓય લાવી ગયો મને ઢોલા થાસો ઢોર ભલા ખાય જંગલનો ઘાસ સાંજ પડે દી હાથ में કરે ઘરારી આસ બહુ ભયંકર સિચ્યુએશન હતી વર્ગ વિગ્રહ ફેલાય એવી પૂરી શક્યતાઓ હતી ઠાકરસિંહ રબારી દરેક સમાજની દીકરી માટે ચૌતલીઓ ભાઈ બનીને મદદ કરશે ચૌધરી સમાજ અને રબારી સમાજના યુવાનો ક્યાંક સામે આમને સામે આવી જાય ક્યાંક હિંસા થઈ જાય તો ખૂબ જ મોટું નુકસાન થઈ જાય એવી પરિસ્થિતિ હતી ઠાકરસિંહભાઈ આખો મામલો કેવી રીતે થાળે પડ્યો રેન્જ રોવર લાવો કરોડોની ગાડી પણ એમાં બ્રેક ન હોય તો ગાડી કોઈ કામની નહીં બગડેલા કેસને સુધારે વડીલ હવે આ દીકરીના કાર્યક્રમો એનું માન મર્યાદા બધું જળવાતું રહેશે ફરી વૃદ્ધાશ્રમમાં તમે તમારા મા બાપને મૂકી આવો તો સંવિધાન એમ નથી કહેતું કે કેમ મૂકવા ગયા એ રીતે મા બાપની મંજૂરી વગર બાળકોને લગ્ન ન કરવા જોઈએ કે રબારી સમાજનો વાઘ એટલે ઠાકરસિંહ રબારી હું તો માત્ર નિમિત્ત છું આ સમાજથી હું ઉજળો છું આ પ્રશ્ન એ ક્યાં સુધી પહોંચવાનો હતો કારણ કે એની ઉગ્રતા ખૂબ હતી સોશિયલ મીડિયા ઉપર એ સમય જ્યારે જે કરવાનું હોય ત્યારે જ હોય છે નમસ્કાર વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું પ્રદીપ આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે શું પ્રેમની સામે સમાજની જીત થઈ પ્રેમની સામે સમાજની જીત થઈ તો હું કહીશ ના મા બાપને પૂછ્યા વગર સમાજની રજામંદી લીધા વગર વડીલોની રજા વગર કરેલા પ્રેમ સામે તરછોડાયેલા મા બાપની જીત થઈ એવા મા બાપ એક એવો સમાજ કે જે સમાજે તમને મંચ આપ્યું તમને નામ આપ્યું એવા મા બાપ કે જેને તમને મોટા કર્યા અને પછી તમે એમ કહો છો કે ના મને મારા મા બાપથી ડર છે મારા જીવનું જોખમ છે તો એવા પ્રેમ સામે સમાજ અને મા બાપની જીત થઈ છે કે જે પ્રેમ તમે તમારા મા બાપની વિરોધમાં જઈને કર્યો તો એમને પૂછ્યા વગર કર્યો વાત એ કિંજલ રબારીના લગ્ન આખરે કિંજલ રબારીએ ફરી પોતાના પરિવાર સાથે ફર્યા છે અને જે લગ્ન કે જે ભાગેડુ પ્રેમ થયો હતો એ ભાગેડુ પ્રેમનો અંત આવ્યો છે અને જે રબારી સમાજની મુહિમ હતી કે ભાઈ અમારા સમાજની દીકરી અમારા સમાજમાં રહે ઠાકરસિંહ રબારીએ કીધું કે રાજસ્થાન ગુજરાતમાંથી જે રબારીનો દીકરો ગમે એની સાથે પરણાવીશું એમને એમ પણ કહ્યું હતું કે અમારે અન્ય કોઈ સમાજની દીકરી જોતી પણ નથી અને અમારી દીકરીએ કોઈ લઈ જાય એ અમારે એ પણ નથી ચલાવવું એમની વાત એક રીતે સાચી હતી કે સમાજની દીકરી સમાજની અંદર રહે જેથી કરીને વર્ગ વિગ્રહ ઉભો ન થાય બે સમાજ આમને સામને ના આવે જો કે ગતરોજ મોડી સાંજે રાધનપુર ખાતે કિંજલબેનના નિવાસસ્થાને એક મોટી બેઠક હતી એ બેઠકમાં રાધનપુરના ચૌધરી સમાજના આગેવાનો હતા રબારી સમાજના આગેવાનો હતા ઠાકરસિંહભાઈ રબારી ખુદ પોતે હાજર હતા એમાં ગોવાભાઈ રબારી પણ હતા અને એ બેઠકનો સુખદ એ અંત આવ્યો અને પરિણામ પણ એ સારું મળ્યું કે જે ઘટનાની અંદર જે સમાજની માંગ હતી એ સમાજની માંગ આખરે પૂરી થઈ અને આજ મુદ્દા ઉપર આજે ચર્ચા કરવી છે આપણી સાથે ચર્ચામાં આજે ઠાકરસિંહભાઈ રબારી અને સાથે જ બનાસકાંઠાથી એ પત્રકાર દિલુભાઈ ચૌધરી આપણી સાથે છે બંનેનું સ્વાગત છે પહેલા તો ઠાકરસિંહભાઈ રામ રામ ઘીના ઠામમાં ઘી પડ્યું જી કેટલી મહેનત સમાજે ખૂબ ચિંતન કર્યું અને આખરે જે સમાજને કરવું હતું તો એ થયું હંમેશા આપણી સનાતન સંસ્કૃતિ છે મા બાપ ઘણા એવા હોય આવું બનાવ બન્યા પછી મને ઘણા ફોન હમણાં જ ફોન આવ્યો
એ રોતો તો કોઈ કાઠિયાવાડનો હતો કે સાહેબ મારા દાગીના અને મારા બાળકો લઈને મારી પત્ની ભાગી ગઈ. એમની પાસે રોવા સિવાય ભાગ્યમાં કઈ નથી આવતું. એટલે સમાજની તાણાવાણાથી સંસ્કૃતિથી બંધાયેલો સમાજ છે. જેમ આપણા દેશનું બંધારણ છે એમ દરેક સમાજનું બંધારણ રીતિ રિવાજ હોય છે. આપણા દેશમાં આદિમાનવ હતો, ગામ નતા, સમાજ નતા, ત્યારે સમાજ વ્યવસ્થા કરવામાં આવી. દરેક સમાજ, જેમ તમે મર્સિડીઝ કે રેન્જ રોવર લાવો કરોડોની ગાડી, પણ એમાં બ્રેક ન હોય તો ગાડી કોઈ કામની નહીં. એમ દરેક સમાજનું બંધારણ હોય. સમાજના રીત રિવાજ પણ દીકરા દીકરી રહે તો સમાજની મર્યાદાઓ ને કોઈ વાંચ ના આવે. હું તો તમામ સમાજની દીકરીઓને કહું છું કે કોઈ તમારા મા બાપનું પેટ ન પાડો, એના આંતરડા ન કકળાવો. તમારું અહિત થાય એવું કોઈ મા બાપ ન વિચારે. મા બાપ દીકરી દીકરાના ભલા માટેની ચિંતા કરતા હોય. એટલે મા બાપને રાજી રાખી અને અગ્નિની સાક્ષીએ જે લગ્નો થાય, ચોરી મંડાઈને ચંદ્રની શીતળ છાયામાં લગ્નો થાય, એ જ આપણી સંસ્કૃતિ સનાતનની છે ને. સનાતનની સંસ્કૃતિ અને આપણી જે આ પશ્ચિમી સંસ્કૃતિના કલ્ચરને વેસ્ટર્નનો મહેરબાની કરી અને સનાતન ધર્મની સંસ્કૃતિ ના મટી જાય. એ લગ્ન એ 16મા સંસ્કારમાં આપણા જીવનના 16 સંસ્કારમાં લગ્ન પણ લગ્નના સંસ્કાર છે. એ મુજબ લગ્ન કરો તો મા બાપ અને સમાજ કે નીચા જોડવું ન કરવું પડે એવી દરેક સમાજની દીકરીઓને પણ અપીલ કરું છું. ઠાકરજીભાઈ, જ્યારથી આ સમાધાન થયું ત્યારથી સોશિયલ મીડિયાની અંદર સમાજના 2-4 આગેવાનોની ફોટોની સાથે સાથે તમારો ફોટો પણ સવારથી હું જોઈ રહ્યો છું. સમાજના એ યુવાનો, સમાજના લોકો એ કહી રહ્યા છે કે રબારી સમાજનો વાઘ એટલે ઠાકરસિંહ રબારી. ના ના ના, એવું નથી. તો લાગણી હોય. ઠાકરસિંહ રબારી કશું નથી. મારો સમાજ આખા ગુજરાત ને રાજસ્થાન રબારી સમાજની એકતાના દર્શન થયા છે. સમાજની ઉજળી પરંપરા જળવવાની છે. હું તો માત્ર નિમિત્ત છું. આ સમાજથી હું ઉજળો છું અને આ સમાજની મહેનતનું પરિણામ છે. સમાજની એકતાના દર્શન છે. અને રબારીને ચૌધરી સમાજે જે બહુ સરસ નિર્ણય લીધો. હું ચૌધરી સમાજના આગેવાનોને અભિનંદન આપું છું. રબારી સમાજના અમારા પંચોને પણ અભિનંદન આપું છું કે બે સમાજે ખૂબ પરિપક્વ જે આગેવાનો હતા એમણે આ પરંપરાને ટકાવી રાખી કે આ બે સમાજો વચ્ચે વર્ગ વિકરણ ન થાય. બે સમાજ ભાઈચારાથી કાયમી ભેગા ટકાવી રાખવા માટે બંને સમાજે પ્રયત્ન કર્યો છે. એ બે સમાજના આગેવાનોને અભિનંદન આપું છું. ઠાકરસિંહભાઈ, રસ્તો ના આવ્યો તો આગળની મુવમેન્ટને તમે કેવી રીતે જોઈ રહ્યા હતા? આ પ્રશ્ન એ ક્યાં સુધી પહોંચવાનો હતો? કારણ કે એની ઉગ્રતા ખૂબ હતી સોશિયલ મીડિયા ઉપર. હું તો ગામડાનો માણસ છું, દેશી માણસ છું. એટલે જયારે એ સમય મુજબ જ યાદ હોય બહુ નથી હોતું. જે સમય જયારે જે કરવાનું હોય ત્યારે જ હોય છે. હવે રસ્તો આવી ગયો છે તો આગળની રણનીતિઓ બનાવવાની રહેતી નથી. દિલુભાઈ, શું કહેશો? છેલ્લા 3 દિવસ લગભગ 72 કલાકની ઘટના, સતત 72 કલાક સુધી વિસ્તારની અંદર એક મુદ્દો ચર્ચિત હતો અને એ ચર્ચાનો વિષય એટલા માટે બન્યો હતો કે એક એવા કલાકાર કે જે વિસ્તારની અંદર મોટું નામ અને એમને અંતર્ઘાતની લગ્ન કર્યા હતા અને આ લગ્ન થતા ચર્ચાનો વિષય 72 કલાક વિસ્તારની અંદર કેવા હતા? બહુ ભયંકર સિચ્યુએશન હતી. વર્ગ વિગ્રહ ફેલાય એવી પૂરી શક્યતાઓ હતી. ચૌધરી સમાજ અને રબારી સમાજના યુવાનો ક્યાંક આમને સામે આવી જાય, ક્યાંક હિંસા થઈ જાય તો ખૂબ જ મોટું નુકસાન થઈ જાય એવી પરિસ્થિતિ હતી. પરંતુ બંને સમાજના આગેવાનો ખૂબ જ સમજણપૂર્વક, એટલા માટે તો કીધું છે કે કડિયા ગાળા વાળા જે મોટા છે, આગેવાનો છે, જે સમજદાર છે, જે વૃદ્ધ, એ લોકોની નિર્ણય શક્તિ બહુ સારી હોય. એવો આવેશમાં નથી આવી જતા. જો આગેવાનો આવેશમાં આવી ગયા તો નિર્ણય ન થયો હોય, પરંતુ એમને સમજણપૂર્વક બાળકોને કે સમજાવી એમ થોડું કસૂરું થાય, માવતર કમાવતર ક્યારેય ન થાય. એટલે સમાજે, બંને સમાજોએ અહીંયા માવતર બની બંને સમાજના યુવાનોને જે ભૂલ કરી નાખી હતી, છોકરાઓને લઈ જઈ પ્રેમપૂર્વક સમજાવી, એમને વાતચીત કરી અને એ લોકો માની ગયા. એટલે ખૂબ જ સમજણપૂર્વક નિર્ણય કરવામાં આવ્યો છે અને જેનાથી આ નિર્ણયથી ફાયદો એ થયો છે કે આજે ચૌધરી સમાજ અને રબારી સમાજ બંનેના, અમારા બંને સંસ્કૃતિઓ ઘણું બધું મેળતું આવે છે. ઘણા બધો અમારો ભાઈચારો છે. અમે અહીંયા હળી મળીને રહીએ છીએ. એ બધું રહેશે જે ચૌધરી સમાજ અને રબારી સમાજ અહીંયા એ સારી રીતે રહી શકશે. નહીં તો કેવું હતું કે આવું જો થયું હોત તો વર્ગ વિગ્રહ હોત, ક્યાંક ને ક્યાંક એકબીજા સમાજ પ્રત્યે દ્વેષ પેદા થતો, એકબીજા સમાજ પ્રત્યે એવી લાગણીઓ પેદા થતો અને એના પરિણામો અત્યારે નહીં પણ બહુ સમય પછી ક્યાંક ને ક્યાંક ખરાબ જ આવત. ઠાકરજીભાઈ, છેલ્લા 2 દિવસથી અમે પણ આ મુદ્દા ઉપર સતત ચર્ચા કરી રહ્યા છીએ. જ્યારે ઘટના બની ત્યારે પણ તમારી સાથે સંપર્ક કર્યો હતો. ગત મોડી રાત્રે ગુજરાત મીડિયાનો જી આપ ગુજરાત મીડિયાનો આભાર કે સમાજની પરંપરાઓ જળવાઈ રહે એના માટે આપ સૌએ અવાજ ઉપાડ્યો
આપનો પણ ખૂબ હૃદયથી આભાર. એના ઠામમાં ઘી પુરાઈ ગયું છે. બંને સમાજના વિદ્વાન આગેવાનોએ એક કહેવત છે, કેસ લડે એ વકીલ પણ બગડેલા કેસને સુધારે એ વડીલ. એટલે વડીલોએ આ કેસ સુધાર્યો છે, એવા વડીલોને અભિનંદન. અચ્છા, ઠાકરસિંહભાઈ, હવે આ દીકરીના કાર્યક્રમો એનું માન મર્યાદા બધું જળવાતું રહેશે ફરી? હું તમને કહું, એક હું રાજસ્થાન સરહદે છું એટલે અમારે મારવાડીમાં એક કહેવત છે, ઢોલા ખાસો ઢોર ભલા ખાય જંગલનો ઘાસ, સાંજ પડે દી હાથ ને કરે ઘરારી આસ. સાંજ પડે ને એટલે પશુ પણ ઘરની આશા કરે, એટલે આ દીકરીએ ઘરની આશા કરીને આવી ગઈ છે. દીકરીએ મા બાપના પ્રેમને સમજી છે, એ જ પ્રેમ ફરીથી પાછો મા બાપ આપશે. હમણાં દિલુભાઈએ સરસ વાત કરી કે ચોરું કચોરું થાય, માવતર કમાવતર ના થાય. એટલે આ સમાજ અને પરિવાર બધા એ જ પ્રેમ આપશે, ક્યારેય કોઈને બીજું પ્રોબ્લેમ હોય જ નહીં. અને માનવ માત્ર ભૂલને પાત્ર છે, ભૂલ થઈ જાય તો એને શું સ્વીકારશે. ઠાકરસિંહભાઈ, આમાંથી ઘણી બધી દીકરીઓને ઘણા બધા મા બાપ પણ શીખી ગયા હશે કે ભાઈ દીકરી ભૂલ કરતી હોય તો અટકાવજો, નહીતર સમાજ પાસે પ્રશ્ન ગયો તો પછી ફરી દીકરીએ પોતાના ઘરે ફરવું પડશે. હું તો કહું છું, તમામ સમાજો માટે પ્રેરણા મળશે. દરેકની સમાજની આગેવાનો બિચારા સમાજના દિલુભાઈ તમને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે કોઈ સમાજ કે કોઈ દીકરો ભાગી જાય એના મા બાપ નથી જાણતા, દીકરી ભાગી જાય એના મા બાપ નથી. મા બાપ કે સમાજ શું કરે? કોઈ સમાજ ખરાબ નથી હોતો, પરંતુ દીકરો દીકરી આવા પગલા લે પણ વગર સમજણે કોમેન્ટો કરે, તમે એવું બોલી જાય અને એ ગાંડાઈમાં જયારે છોકરાઓ આમને સામને આવે ત્યારે બંને સમાજો આમને સામને આવી ને તમે છેલ્લા 72 કલાકથી જુઓ છો, જ્યારે મને મીડિયાએ પૂછ્યું ત્યારે મેં એ જ કીધું હતું કે ચૌધરી સમાજ કે રબારી સમાજની વાત નથી, એ દીકરા દીકરીની વાત છે. ચૌધરી સમાજના દીકરાના મા બાપ પણ અમારી સાથે છે ને આખો સમાજ અમારી સાથે. સમાજ ક્યારે કોઈ સમાજ, સર્વ સમાજ એ સમજુ સમાજ છે. સમાજ ક્યારે ખોટું કરે એના સાથે નથી હોતો. ઠાકરસિંહભાઈ, જ્યારે તમે એક નિવેદન આપ્યું હતું કે અમારી દીકરી કોઈ બીજી જ્ઞાતિમાં જાય અથવા તો અમારે કોઈ બીજી જ્ઞાતિની દીકરી જોતી પણ નથી એમ. આ વચ્ચે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો પણ સામે આવ્યો ને, એ વિડીયો અમારા સુધી પણ પહોંચ્યો. વાવથરાદ વિસ્તારના એ ચૌધરી સમાજનો એ પરિવાર છે જેમણે તમારું નામ લઈને તમારી પાસે મદદ માંગી છે કે અમારી એક દીકરી એ રબારી સમાજની અંદર છે, અમને અમારી દીકરી પરત અપાવો. હું મારી ટીમને કહીશ કે એ વિડીયો બતાવે અને જેમાં તમારા નામનો ઉલ્લેખ થાય છે. તમારી પાસે બે હાથ જોડીને એ માતા પિતા વંદન કરીને તમારી પાસે મદદ માંગી રહ્યા છે. મારી ટીમને કહીશ એ વિડીયો બતાવો. મહેરબાની કરીને ઠાકરસિંહ ભાઈનો મેં વિડીયો જોયો છે અને ઠાકરસિંહ ભાઈને વિનંતી કરું છું કે બધાને મજૂરી કરે છે ને ભાવાસી માણસ છે અને બધાના ભાવના ભાગ લે છે સેવા ભાવી, તો અમે અહીંયાને હાથ જોડીને વિનંતી કરો છો કે આટલો અમને ઓણ ગામનો રબારી છે, કોઈ અમને અડા હાલતો નથી. તે મહેરબાની કરીને અમારે અત્યારે ખાવા દાણા રહ્યા નથી. મારી જમીન અત્યારે 4-4.5 લાખમાં ગીરવે પડી છે અને અમે થાકી ગયા છો. આજ ભાભર લાવો જ મારા કોલામાં 100 રૂપિયા રહે નહીં ભાડાના. તે મહેરબાની કરીને જો આટલી અમને મદદ ચાલો અને ગરીબી જોઈ ભગવાન તમને રામ ખૂબ આલશે આશીર્વાદ અને અમારા પણ આશીર્વાદ મળશે અહીંયાને, બરાબર? તો આટલું અમારું પણ વિનંતી છે આ ભાવ તો, અને ખૂબ ખૂબ તમને આભાર ગાશે. રબારી સમાજને વિનંતી કરું છું કે મારી માં ઓપતી જતા મો હતી મારે પૈયર તે ઓય આવી અને ઓણનો રબારી દેવા માજેવ કરીને નામ ઈ મારી છોડીને ઉપાડી ગયો છે. તો મને વિનંતી કરું છું મારી છોડીને ઘરે ઓય લાવી ગયો મને. ઠાકરસિંહભાઈ, હવે તમામ સમાજો તમારી પાસે મદદ માંગી રહ્યા છે. અપેક્ષા હોય તમામ સમાજની દીકરી એ આપણી પણ બે દીકરી છે. જો તમે સમાજ દુઃખી થાય એ ક્યારે ના ચલાવી લેવાય. ઠાકરસિંહ રબારી દરેક સમાજની દીકરી માટે ચૌતલીઓ ભાઈ બનીને મદદ કરશે. મારા મિત્ર દિલુભાઈ અને એ વિસ્તારના આગેવાનો અમે સમજાવટ કરી અને પરિવારને ન્યાય મળે એના માટેના મારા પ્રયત્નો કાયમી દરેક સમાજ માટે રહેવાના છે. દિલુભાઈ, હવે આ પ્રશ્નો જે રીતે બેનનો હલ થયો છે તો હવે ઉત્તર ગુજરાતમાં આવા ઘણા પ્રશ્નો છે, હલ કરવા પડશે. હવે દરેક માણસ કોઈ પોતાની દીકરી જશે તો એવું નહીં કે ભાઈ બંધ મુઠ્ઠી રાખો, ના, જઈને વાત કરો કોકને એટલે આપણી દીકરી પાછી આવશે. ઠાકરસિંહભાઈની આ પછી લોકોને આશા જાગી છે ભાઈ કે દીકરીઓ પાછી લાવી શકાય.
સારી વસ્તુ છે. જો એક તો મીડિયાના માધ્યમથી જે બતાવવામાં આવે છે ને એ સારી વસ્તુ છે. આજે આ મને ધ્યાનમાં આવ્યો હતો ને અમે બંને ડિબેટમાં હતા, હું અને ઠાકરસિંહભાઈ મારા મિત્ર, મેં અમને ત્યારે વાતચીત કરી હતી. આજે તમે અત્યારે વિડીયો બતાવી દીધો તો તમારો પણ ખૂબ ખૂબ આભાર. એટલે આવા જેટલા પણ આવા મા બાપ છે કે જે મા બાપો આવી રીતના પીડાઈ રહ્યા છે, એમના દીકરા દીકરીઓ જે ભૂલ કરી એના મા બાપ પીડા, એ પછી કોઈ પણ સમાજના કેમ ના હોય, ચૌધરી સમાજના હોય, દેસાઈ, જે લોકો આ રીતે પીડાઈ રહ્યા છે, બધા મા બાપનો પ્રત્યે મને લાગણી છે, ઠાકરસિંહભાઈને લાગણી છે. અને આ મામલે પણ અમે અત્યારે જે ધ્યાનમાં આવ્યું છે આ વસ્તુ, આ મીડિયાના માધ્યમથી અમે પણ બતાવીશું, તમે પણ બતાવો, અને હજી પણ આ મામલે તમે વધારે પડતો જાગૃત કરજો લોકોને. અને ઠાકરસિંહભાઈ અને અમે બધા મળી અને આ મામલે કોઈક યોગ્ય નિર્ણય આવે એવો પ્રયત્ન અમે 100% કરીશું. અને એ જેમ આ રીતે સુખદ સમાધાન આવ્યું છે એ રીતે આ મામલે પણ સુખદ સમાધાન આવે એ પ્રકારનો પ્રયત્ન એ ચૌધરી સમાજ અને રબારી સમાજના આગેવાનો કરશે એવી મને આશા છે. દિલુભાઈ, આ કદાચ પ્રેમ લગ્ન કરતા, મા બાપને તરછોડીને લગ્ન કરતા લોકો માટે એક મોટો દાખલો બેસ્યો છે. પરિવારોની મંજૂરીથી થતા હોય ત્યાં કોઈને વાંધો પણ નથી હોતો, પણ મા બાપને મૂકીને લગ્ન કરતી દીકરીઓ માટે એક મોટો મેસેજ છે ઉત્તર ગુજરાતમાંથી. મા બાપને મૂકીને લગ્ન કરતા દીકરીઓ માટે ખોટો મેસેજ એટલા માટે છે કે ભાઈ વિચાર કરો કે પ્રેમ લગ્નની બાબતે અત્યારે એવું કહી દેવામાં આવે સંવિધાનમાં છૂટી જાય, સંવિધાનમાં 18 વર્ષ પછી ગમે કરી શકાય. જે મા બાપે તમને જણીને મોટા કર્યા એ મા બાપને છોડી અને તમે જતા રહો છો, બે પલ વિચારતા નથી. આ તો કે સંવિધાનમાં છૂટી છે, સ્વતંત્રતાનો હક છે, કોઈ પણ કોઈ વ્યક્તિ કોઈ જગ્યાએ લગ્ન કરી શકે. તો સંવિધાનમાં એવું પણ નથી લખ્યું કે તમે તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં ન મૂકવા જો. પણ તો સંવિધાન ના નથી પાડતું વૃદ્ધાશ્રમમાં તમે તમારા મા બાપને મૂકી આવો, તો સંવિધાન એમ નથી કહેતું કે કેમ મૂકવા ગયા. પણ એ ના કરાય. એ આપણા મા બાપ છે, આપણા સંસ્કાર હોવા જોઈએ, આપણી સંસ્કૃતિ હોવી જોઈએ, આપણી પરંપરા, એ બધું આપણે હોવું જોઈએ. એટલે આપણે એ ન કરવું જોઈએ. એ રીતે મા બાપની મંજૂરી વગર બાળકોને લગ્ન ન કરવા જોઈએ. એ આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે, એ બાળકોને વિચારવું જોઈએ. અને તેમ છતાં બાળકોની ભૂલ થઈ જાય ને તો પછી મા બાપ છે, સમાજો છે, આ રીતે સુગત સમાધાન લાવી અને એના સારા એવા દાખલા બેસાડતા હોય છે. ઠાકરજીભાઈ, તમે કહ્યું કે જવતલિયા ભાઈ બનીને ઠાકરસિંહ રબારી આ વિસ્તારના બેન દીકરીઓ માટે મદદ કરશે. એવું લાગી રહ્યું છે તમને કે હવે જે સમાજના આગેવાનો હોય અથવા સમાજને જે રાહ ચીંધનારા હોય એમને એક એવી ટીમ તૈયાર કરવી પડશે હવે આવનારા સમયની અંદર, આ ટેકનોલોજીના સમયમાં, કે જ્યારે આ પ્રકારની ઘટના એ સમાજની અંદર બને છે તો એ ટીમ આગળ આવે, એ ટીમ એ સમાજના આગેવાનોની દિશા નિર્દેશ હેઠળ કામ કરે. જેમ તમે કહ્યું કે આ કિંજલબેનની ઘટના બની તો રાધનપુરના રબારી સમાજના યુવાનોની એક ખૂબ મહેનત હતી કે જેમણે સતત આ ઘટનાની પાછળ તેઓએ 72 કલાક મહેનત કરી, જેનું પરિણામ પણ મળ્યું. જી જરૂર છે. કોઈ પણ બેન દીકરી જાય પરિવારો મેદાન પરિવારો ભાગી પડે છે. અને અમારા વિસ્તારમાં તો પરંપરા ચાલે જ છે. જ્યારે કોઈ આવો બનાવ બને તો સર્વ સમાજના આગેવાનો મળીને સુખદ રસ્તા નીકાળે છે. આ શહેરીકરણ નથી, અમારી ગ્રામ્ય સંસ્કૃતિ છે. અને ગ્રામ્ય સંસ્કૃતિમાં ગામ એટલા માટે વસાયા છે, કોઈ પરિવાર ઉપર આફત આવે તો ભાઈની જેમ તમામ સમાજો મળી અને ગામમાં એ પરિવાર ઉપર આફત આવેલને મદદ કરતા હોય છે. ઠાકરસિંહભાઈ, આખો મામલો કેવી રીતે થાળે પડ્યો એ જાણવું છે મારે. કેવી રીતે આખું સમજાવો? સમયમાં થોડો હવે સમય ઓછો છે, મહેરબાની કરજો. બંને સમાજના આગેવાનોએ તમને મેં ન કીધું કે કેસ કોઈ થયો કેસ લડે એ વકીલ, જીતાડી તે વકીલ, પણ બગડેલા કેસને સુધારે એ વડીલ. આ વડીલોએ કેસ સુધાર્યો છે. એવા બે સમાજના વડીલોના દિલુભાઈ, ઠાકરસિંહભાઈએ કહ્યું કે કેસ લડે વકીલ અને બગડેલો કેસ સુધારે વડીલ. ઉત્તર ગુજરાતની અંદર હવે બધી જે ઘટનાઓ બની રહી છે, જે મેસેજો સોશિયલ મીડિયા તરફથી જે સામે આવી રહ્યા છે, સમાજની અંદર વર્ગ વિગ્રહ ઉભો ન થાય અને ઘટનાઓ આ પ્રકારની ન બને એ માટે હવે સમાજના યુવાઓએ આગળ આવવું પડશે, સમાજના યુવાનોએ ટીમ બનાવવી પડશે. સમાજના યુવાનો તો ટીમ બનાવે, યુવાનો વાતચીત પર કરતા રહે, યુવાનો પણ યુવાન હોય ને થોડોક એગ્રેસિવ થઈ જાય, ગુસ્સામાં આવીને જેવી તેવી કોમેન્ટો કરી દે, ક્યાંક એગ્રેસિવ થઈ જાય. પરંતુ જે સમાજના વડીલો આગળ આવે, સમાજના આગેવાનો આગળ આવે, એ બહુ ઠંડા મગજના હોય અને સમજણપૂર્વક કામ કરે. એકદમ સમજણપૂર્વક અને શાંતિથી એ લોકો એવા નિર્ણયો કરે છે કે જે બિરદાવા લાયક હોય. આજે આ ઘટના ઘટી, આવી એક ઘટના અમારા સમાજની અંદર ઘટી હતી મકડાલાવાળી. એ ટાઈમે પણ આ જે રીતે સમાજે સુખદ અંત લાવ્યો હતો એ પણ સમાજની વાત હતી. આ તો બંને સમાજની વાત હતી. તો સુખદ સમાધાનો જે સમાજો લાવે છે, સમાજના વડીલો આગેવાનો જે રીતે વાત કરે છે, સમજાવે છે, તો એ વાત ગમે એના મગજમાં ઉતરી જાય છે અને જેનાથી સુખદ સમાધાન આવે છે તો એનાથી ફાયદો એ થશે કે આવનારા સમયની અંદર આ બાબતે ખૂબ જ
સારી દિશાની અંદર જશે અને એકદમ સમાજ એ યોગ્ય દિશાની અંદર જશે અને ખૂબ જ સભ્ય સમાજ બનશે અને સંસ્કૃતિ રીતે બધા જ સમાજની પોતપોતાની પરંપરાઓ જળવાશે. બિલકુલ ઠાકરસિંહભાઈ, આપને સમયની ખૂબ જરૂરી છે, પણ એક વિનંતી કરતા જાઓ રબારી સમાજને અને તમામ સમાજને, ઉત્તર ગુજરાતના તમામ સમાજોને, કારણ કે લગ્ન સાથે બીજી પણ ઘણી કુટેવો છે, ત્યાં ઘણી બધી બીજી સમસ્યાઓ છે, ઘણી પ્રથાઓ છે, એની સામે પણ એક લડત લડે. એટલે બધાને એક વિનંતી કરતા જાઓ સમયને અનુસંધાન. તમામ પ્રથાઓ સામે તો અમારું સુંદર બંધારણ બની છે, વ્યવસ્થાઓ બની છે. તમામ સર્વ સમાજને, ઉત્તર ગુજરાત નહીં તો ગુજરાતના તમામ સમાજોને વિનંતી કરું છું કે તમામ સમાજના આગેવાનો જાગૃત બને અને સરકારને રજૂઆત કરીને સરકારને વિનંતી કરું છું કે કોઈ પણ સમાજની દીકરી મા બાપની મરજી વગર લગ્ન ન કરે. અને ગુજરાતની તમામ દીકરીઓને એમના જવતલિયા ભાઈ તરીકે વિનંતી કરું છું કે માથું નીચું ના થાય, શરમથી ના ઝૂકે, મા બાપની મરજીથી ચોરીના 4 ફેરા અગ્નિની સાક્ષીએ મા બાપની હાજરીએ કન્યાદાન એ એનો ભાઈ અને એના મા બાપ કરી શકે અને કન્યાદાનથી મોટું કોઈ પુણ્ય નથી. તો આપ સૌ આપણા સનાતન ધર્મની સંસ્કૃતિ સાચવવા માટે મા બાપ ને પરિવારને આપ લગ્ન કરો એવી તમામ સમાજની ગુજરાતની દીકરીઓને અપીલ કરું છું. બિલકુલ આભાર ઠાકરસિંહભાઈ, અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ વેરી મચ. દિલુભાઈ, જેમ ઠાકરસિંહભાઈ સમાજના આગેવાન તરીકે, વિસ્તારના એ પ્રતિનિધિ તરીકે તમને આ અપીલ કરી સમાજને, જે હવે ઘટનાઓ સામે આવશે ઉત્તર ગુજરાતની અંદર, એની સામે કઈ રીતે હવે લડવામાં આવશે? બહુ ધ્યાન રાખવું પડશે, કેમ કે હવે તો ન માત્ર એ ચૌધરી સમાજ અથવા તો રબારી સમાજ, ઉત્તર ગુજરાતના અનેક સમાજની અંદરથી હવે મેસેજો સોશિયલ મીડિયાની અંદર ફરતા થઈ રહ્યા છે. જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે ચાલુ ચર્ચા અત્યારે મેસેજો પડી રહ્યા છે કે અમારા સમાજની દીકરી પણ આ સમાજના દીકરો અથવા દીકરો લઈને ગયા છે, એને પણ પાછી લાવીને આપો. જો હું તો એવું કહું છું કે સમજણપૂર્વક જો વાતચીત કરીએ ને આપણે આમાં, જો વાતચીત બે અલગ અલગ છે, એક સામાજિક બંધારણ અને એક ભારતનું બંધારણ, બે અલગ અલગ વસ્તુઓ છે. પરંતુ તમે સમજો, લાગણીથી સમજશો ને તો જ સમાજનું બંધારણ સમજાશે, બાકી કાયદાકીય રીતે સમજશો તો નહીં સમજાય. એની કારણ છે કે કોઈ પણ મા બાપને જો 25 વર્ષની દીકરી કે દીકરાને કર્યો, 20-25 વર્ષ પછી એ દીકરીને ભણાવી ગણાવી ગોતી કરી બધું બનાવ્યું અને દીકરી અચાનક એમને છોડીને જતી રહી, ત્યારે મા બાપની ઉંમર 55 વર્ષ 60 વર્ષની થઈ ગઈ હોય કે દીકરો એમને છોડીને જતો છે. હવે મા બાપનું ઘડપણ હતું, એ ટાઈમે દીકરા દીકરીને મા બાપને સાચવવાના હતા અને એવા સમયે એવો પ્રેમ કરી અને ભાગી ગયા, લગ્ન કરી લીધા અને કે અમે તો પ્રેમ લગ્ન કર્યા, અમને છૂટી. ભાઈ પ્રેમનો અર્થ શું થાય? પ્રેમ તમને તમારા મા બાપ કરતી પાત્ર પ્રત્યે વધારે હતો તો એ પ્રેમ હોઈ શકે? જે મા બાપે આપણને જન્મ આપ્યો, જે મા બાપ ઉપર તમે નાના હો છો, જ્યારે જે મા બાપ ઉપર તમે બેઠા હો, તમે મા બાપનું શું કરી નાખો, મા બાપને તમે મા બાપનું કપડાં બગાડી નાખો, એમ છતાં પણ એ મા બાપ હસે છે, એવું મારા દીકરી કેવું કર્યું, એ મારા છોકરે કેવું કર્યું. અને હસીએ જઈને રમતું નાના બાળકને એકદમ એટલા પ્રેમથી મા બાપે મોટું કર્યું હોય અને એ દીકરો દીકરી તોડીને જતા રહે 20-22 વર્ષે, અને ત્યાં કાયદો લાગી જાય, ત્યાં કાનૂન આવી જાય, ત્યારબાદ એ મા બાપ રડે, પાઘડી ઉતારે, બેટા પાછી આવી જાય, દીકરી તાકે પણ નહીં, દીકરીને એમને પણ સમજાય, પણ એમને ક્યારે સમજાય? જયારે મા બાપ બને, એમના દીકરા દીકરી થાય અને એમના દીકરા દીકરી કોઈને લઈને ભાગી જાય ને જયારે એમને છોડે ત્યારે એમને ખબર પડે કે એમના મા બાપ પ્રત્યે એમને શું કર્યું હતું. એટલે આ બધું જે છે ને, આ બધા વસ્તુઓથી ઘણું બધું સમાજની અંદર દુપ્રચાર થઈ રહ્યો છે. તો સામાજિક સુધારણા માટે આ બધા વસ્તુઓ પર પ્રેમપૂર્વક ભાઈ, ઊંચા ઉપર નહીં, કાયદાને હાથમાં લઈ નહીં, પ્રેમપૂર્વક અને સમજણ ભરે આ મામલે ઘણા બધા હજી પણ ઘણા બધા સમાજમાં આવા કિસ્સાઓ છે જે તમે આજે ઉજાગર કર્યો. ખૂબ ખૂબ અભિનંદન, તમે આજે ઉજાગર કર્યો એટલે માતા પિતાને. એવા ઘણા બધા કિસ્સાઓ સમાજમાં ઉજાગર થવા જોઈએ. ઉત્તર ગુજરાતમાં આ ઘટનાથી કેટલો ફરક આવશે મારે જાણવું છે. ઘણો બધો ફરક આવશે. તમે જોયું આ એક મા બાપે હિંમત કરી, એમના દીકરા દીકરી જે રૂનીવાળા મા બાપ જે છે જગપાલભાઈ, એમની દીકરી 2 વર્ષ પહેલા જતી રહી હતી, પણ એમને આ જોયું, સમાધાન આવ્યું તો એમને હિંમત આવી, અને એમને હિંમત આવી એટલે એમને વિડીયો વાયરલ કર્યો, એમને વિડીયો મૂક્યો. તો આજે તમે ઉઠાયો, હું ઉઠાવીશ, બીજા ઘણા બધા પત્રકારો અને પરિવાર એક સોશિયલ મીડિયા ઉપર વાતચીત થશે, એક ડિબેટ થશે ને, ત્યાં કે એમનો પણ બિચારાનો સુખદ અંત આવી જાય, એમને પણ દીકરી એમને મળી જાય. તો આ તો એક સારું અને પુણ્યનું કામ છે, આમાં ખોટું જોયું. એટલે હવે ઘણા બધા મા બાપ સાહસ કરશે અને આ રીતે ખુલીને બહાર આવશે.
મારે એક સવાલ એ સમજવું છે. ઉત્તર ગુજરાતની અંદર દરેક સમાજે પોતાના બંધારણ બનાવે છે. એ રબારી સમાજનું બંધારણ હોય, ઠાકોર સમાજનું બંધારણ હોય, ચૌધરી સમાજનું બંધારણ હોય, દરેક સમાજે પોતાની રીતિ રિવાજ મુજબ એ નક્કી કરીને બંધારણ બનાવે છે. અને આ પ્રેમ લગ્નો માટે પણ બંધારણમાં ઘણા ઉલ્લેખ છે કે ભાઈ દીકરી કરે તો શું કરવું આ તે. એટલે આ બંધારણોમાં કદાચ આ પ્રેમ લગ્ન માટે બંધારણો આવે એવું લાગે છે તમને દિલુભાઈ? વધારે પ્રેમ લગ્નના બંધારણો સામાજિક બનાવેલા છે. બધા જ સમાજે નક્કી કર્યું છે કે આપણે કોઈ બહાર સમાજની અંદર પ્રેમ લગ્ન આપણી દીકરી કરવી ન જોઈએ અને આપણો દીકરો કોઈ બહારથી લગ્ન કરીને લાવવો ન જોઈએ. પરંતુ એક સોફ્ટ કોર્નર જોવા મળે છે કે દીકરો હોય તો એને થોડું એના માટે પેલું જોવા મળે છે અને દીકરી લગ્ન કરે તો થોડું વધારે જોવા મળે છે. તો હવે એ બાબતે બધા સમાજોને જાગૃત થવું પડશે. જેમ ચૌધરી સમાજનો દીકરો હતો તેમ છતાં ચૌધરી સમાજે સમજદારી દાખવી અને દીકરીને પાછી આપી અને રબારી સમાજની મહેનત પણ રંગ લાવી, એકતા પણ રંગ લાવી. તો એ રીતે હવે બીજા કિસ્સાઓની અંદર બીજા સામેના જેનો દીકરો એ સમાજે પણ આ રીતે બહાર આવવું જોઈએ. એ સમાજ પણ બહાર આવશે, આ રીતની સમજણ દાખવશે. ખાસ કરીને જે માણસો વગદાર નથી, પૈસાવાળા નથી અને એમની જ્યારે દીકરીઓ વહી જાય છે ત્યારે આ મા બાપ કશું જ નથી કરી શકતા. માની લો કે આ તો એક પ્રખ્યાત સિંગર હતા, મોટું નામ હતું સમાજનું, આખો રબારી સમાજ આવ્યો, પણ નાના માણસો સાથે આ ઘટનાઓમાં જે થાય છે કોઈ પૂછવા પણ નથી જતું ને એની ચર્ચા પણ નથી આવતી એમ. હા, એવું જ થયું. તમે આજે ચર્ચા કરી અને બિચારા નતા કહેતા કે મેં મારી 4 વીઘા જમીન છે બધી હું વેચી રહ્યો છું, મેં ધક્કા ખાઈને મરી ગયો. જગમાલભાઈ રૂની ગામના વાતચીત કરી રહ્યા હતા, એ એમની દીકરીને ભગાડી ગયા છે અને એ પણ ઠાકરસિંહભાઈ જોડે મદદ માંગી રહ્યા હતા. એટલે એ ગરીબોને કોઈ પૂછતું નથી. પરંતુ હવે એવા ગરીબ લોકો જે છે આ સમાજની અંદર સત્તાની અંદર રહ્યા છે એવા લોકોને સુધી આપણે પહોંચવું પડશે, સામાજિક આગેવાનોને પહોંચવું પડશે, પત્રકારોને પણ પહોંચવું પડશે અને એવા લોકોને જ્ઞાન મળે એ દિશા તરફ આપણે આગળ વધવું પડશે. બિલકુલ. તો આશા રાખીએ કે સમાજો સુરક્ષિત રહે, સમાજો પોતાની મર્યાદાઓને ના ઓળંગે, દરેક સમાજ પોતાની આગવી સંસ્કૃતિ, એના નિયમો, એની ભાષાઓ, એના કાયદાઓ અને સમાજમાં થઈને રહે એવી આપણે આશા રાખીએ, જેથી ગુજરાતમાં ભાઈચારો અને જે ગુજરાતની સંસ્કૃતિ છે, જે ગુજરાતની સંસ્કૃતિની આગવી ઓળખ છે એ પણ જળવાઈ રહે. દિલુભાઈ, આપ જોડાય, આપનો પણ આભાર. ઠાકરસિંહભાઈ પણ આપણી સાથે હતા. બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તો આ જ વાત છે કે જે આપણું છે આપણી વચ્ચે રહે, કારણ કે ભલે આપણે 21મી સદીમાં હોઈએ, એઆઈના યુગમાં હોઈએ, ટેકનોલોજીના જમાનામાં હોઈએ, પણ જે શોભતું હોય એ જ બાબતો એ શોભતી રહે એવી આપણે આશા રાખીએ. કારણ કે ઉત્તર ગુજરાતની એક આ ઘટના કે જેને અનેક દીકરીઓ, અનેક મા બાપના એ વાત કહી દીધી છે કે જો સમાજ સામે આવશે તો દીકરીઓએ પણ એ પોતાના ઘરે પરત જવું પડશે. કિંજલ રબારીના આ ઘટના પછી આશા રાખીએ કે કોઈના ઘરની દીકરી એ ભાગે નહીં અને કોઈના ઘરનો દીકરો એ અન્ય ઘરની દીકરી કે અન્ય સમાજની દીકરી પોતાના ઘરે ના લઈ આવે એ જ આશા રાખીએ. આપ અમારી વાત સાથે કેટલા સહમત છો એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.